કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્વસ્થ, મસ્ત, તંદુરસ્ત થઈ ગયું છે ને? શરૂ એટલી ઓછી લાગે? કઈ વાંધો નહીં, લડી લઈએ જેટલું થાય એટલું થઈ જાય. હવે લાસ્ટ લેક્ચર ની અંદર આપણે ઓલું મેગ્નિફિકેશન ના પ્રકાર ઉપરથી આપણે જોયું હતું ને, પોઝિટિવ હોય તો પ્રકાર ઉલટો થઈ જાય, નેગેટિવ હોય તો સેમ ટુ સેમ રહે. કોનો પ્રકાર? વસ્તુ અને પ્રતિબિંબનો પ્રકાર એટલે આભાસી અને વાસ્તવિક ની વાત થાય છે, બરોબર? ઓકે, તો એના પછી આપણે નાના મોટા બીજા દાખલા ગણીએ એટલે વધારે ખ્યાલ આવશે. ઓકે, ચાલો ક્વેશ્ચન આપણે સ્વાધ્યાયનો એક પ્રશ્ન ઉપાડી લઈએ. સ્વાધ્યાય કાઢો ટેક્સ્ટ બુક. નથી તો ભાઈ હું ફિઝિક્સ ભણવા આવ્યા? બહુ વાર લાગે છે. ચાલો પેલા જેવો જ આપણે ગણશે, બરોબર? પેલો તમારી માટે હોમવર્કમાં ડેટા આપણે ચેન્જ કરી લઈએ. ઓકે, સરસ. ચાલો, કોણ પડેગા? કશ્યપ. વાતજી રકમ મોટે થયો, ઓલું બીજું નીચે. ઓકે, કેટલી વક્રતા ત્રિજ્યા? 36 ની જગ્યાએ 40 સેન્ટીમીટર કરી નાખો. પેન્સિલ થી ડેટા ચેન્જ કરીએ છીએ તો વક્રતા ત્રિજ્યા કેટલી છે? જસ્ટ લાઈક સ્વાધ્યાય ન પડે. ઓકે, વક્રતા ત્રિજ્યા 40 સેન્ટીમીટર ધરાવતા અંતર્ગોળ અરીસો છે ને, તો f બરાબર કેટલા લેશે? -20 સેન્ટીમીટર. હા, એ તો ચાલે, એમાં આર એફ માં માઇનસ લેવાનું, બરોબર? બે 2.5 સેન્ટીમીટર ની ઊંચાઈ જગ્યાએ 6 સેન્ટીમીટર ની ઊંચાઈ રાખી દીધી. નાની ઓકે, મીણબત્તી રાખી છે તો એ વસ્તુ છે ને, વસ્તુની ઊંચાઈ કેટલી? 6 સેન્ટીમીટર. 27 સેન્ટીમીટર ની જગ્યાએ 30 સેન્ટીમીટર કરી નાખો. તો માની લો કે આપણે શું બનાવ્યો? અંતર્ગોળ અરીસો, મુખ્ય અક્ષ સી પી એફ. રેડી? 30 સેન્ટીમીટર એટલે સી થી દૂર સી અને એફ ની વચ્ચે કે એફ અને પી ની વચ્ચે આવશે? સી અને એફ ની વચ્ચે. સી કેટલું દૂર રહેશે? 40 આર જેટલું. તો આ 30 છે ને, આ અહીંયા 20 હશે, આ 40 હશે, તેની વચ્ચે 30. કોને મૂકી દેવાનું? મીણબત્તીને. કોને? મીણબત્તી. મીણબત્તીની ઊંચાઈ કેટલી છે? 6 સેન્ટીમીટર, વિચ ઇઝ હાઇટ ઓફ ઓબ્જેક્ટ. ચાલો ભાઈ અનિલ ગઈકાલ આવ્યો તો, હા, આનું પ્રતિબિંબ ક્યાં બનશે? તો આલી સાઈડ જ બનશે. ક્યાં? માઇનસ ઇન્ફિનિટી સી થી દૂર, સી પર, સી અને એફ ની વચ્ચે, એફ પર કે એફ અને પી ની વચ્ચે? પૃથ્વી થી દૂર. ગઈકાલે ટેબલ કરાવ્યું ભાઈ. ઇન્ફિનિટી ક્યારે રચે? જે ઉપર એફ ઉપર રાખો તો ની વાત છે. એફ ઉપર રાખો તો ઇન્ફિનિટી જાય ને, સમજે? ટેબલ યાદ કરો ભાઈ. હાલો, હા, નેક્સ્ટ. ઓકે, તો પડદો હું કામ મૂકશે? એનું પ્રતિબિંબ ઝીલવા હતું. તો આપણે એનું પ્રતિબિંબ અંતર જ પૂછે છે. પ્રતિબિંબ નું સ્થાન એટલે વી પૂછ્યું છે. શું પૂછ્યું છે? વી. પછી બીજું શું પૂછ્યું છે? ઓકે, પ્રકાર અને ઊંચાઈ. પ્રકાર, એક મિનિટ, ઊંચાઈ. પછી
મીણબત્તી ને અરીસાની નજીક લઈ જવામાં આવે તો પડદાને કેમ ખસેડવો? ઘણા વિદ્યાર્થીઓ ભૂલી જાય છે ઓલી બે વસ્તુ ગોતીને, એટલે 3 માંથી કેટલા માર્ક્સ મળે? ખાલી 2. ખ્યાલ આવે છે ને? કઈ નથી, આપણે ઓલું સૂત્ર લગાડો v માટે. કયું? ઉફ અપોન ઉફ. પણ ડાયરેક્ટલી લખવાનું નથી, પેલા શું લખવું પડશે? અરીસાના સૂત્ર પરથી. ચાલો, અરીસાના સૂત્ર પરથી 1/u પ્લસ 1/v બરાબર 1/f. v બરાબર ઉફ અપોન ઉફ. અહીંયા માઇનસ આવશે કે પ્લસ? પ્લસ ક્યારે આવે? લેન્સમાં. સરસ. તો u વાસ્તવિક વસ્તુ માટે 99% કેસમાં u કેવા આવશે? નેગેટિવ. રેડી? તો u કેટલા મૂકવાના ભાઈ? 30. આ u છે ને -30. આ 30 સેન્ટીમીટર કીધું છે ને વસ્તુ અંતર, -30. f કેટલા મૂકવાના? -20. -30 માઇનસ માઇનસ પ્લસ 20 પ્લસ 600 ના છેદમાં -10 એટલે v બરાબર કેટલા આવશે? -60 સેન્ટીમીટર. આ તો ગઈકાલે ગણ્યું એના જેવું જ છે ને. હા, કઈ વાંધો નહીં. હવે તો બીજું શું ગોતવાનું કીધું છે? પ્રકાર ને. તો કે આપણને ખબર જ છે ઓલરેડી ટેબલ ઉપરથી કે ભાઈ આ પ્રકારમાં કેવું આવે કે આ f અને p વચ્ચે રાખો તો જ આભાસ આવે. બાકી બધા કેસમાં કેવું આવે? વાસ્તવિક. રેડી? તો આપણે જોઈએ પ્રકાર અને ઊંચાઈ. પ્રકાર કેવો હોય છે? વાસ્તવિક. કઈ રીતે કેશું? જુઓ, m બરાબર શું મૂકવાનું? -v/u -60 upon -30. એકી વખત માઇનસ એટલે આન્સર માઇનસ આવશે. 3 વખત માઇનસ છે ને, બરોબર? m બરાબર કેટલા આવશે? -2. -2 એટલે પ્રકાર બદલાશે નહીં. એટલે કેવું હશે? વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ. રેડી? રિયલ એન્ડ ઇન્વર્ટેડ ઇમેજ. ઓકે, હાલો પછી આ બસ m એટલે શું થાય? m એટલે જ હાઇટ ઓફ ઇમેજ બાય હાઇટ ઓફ ઓબ્જેક્ટ ઇઝ ઇક્વલ્સ ટુ -2 થાય ને? પ્રતિબિંબની ઊંચાઈ hi બરાબર -2ho ને ho કેટલા છે? 6. કેટલા થઈ જશે? -6 × 12 સેન્ટીમીટર. પિક્ચર અભી બાકી હે. ત્રીજું, હવે મીણબત્તીને આપણે અરીસાની નજીક ખસેડી હેતવી આ બાજુથી અરીસા તરફ આપણે એમ ખેંચી નજીક લઈ જઈએ તો નજીકમાં નજીક જાણીતું બિંદુ કયું છે? f. f ઉપર લઈ જાય તો પ્રતિબિંબ ક્યાં જશે? -ઇન્ફાઇનાઇટ. એવું થયું ને, મતલબ અત્યારે c થી દૂર રહી છે, f ઉપર લઈ જાવ c થી બહુ વધારે દૂર આવેલું જશે. રેડી? તો જેમ તમે મીણબત્તીને અરીસા નજીક ખસેડો છે એનું પ્રતિબિંબ દૂર જતું જાય છે, એવું આપણે કહી શકાય. ઓકે, તો જેમ મીણબત્તીને અરીસાની નજીક લઈ જવામાં આવે તેમ એનું પ્રતિબિંબ ઝીલવા માટે શેની જરૂર પડશે? પડદું. બરોબર? તેમ પડદાને અરીસાથી દૂર લઈ જવું પડશે. બરોબર? આ છે આનું ફાઇનલ આન્સર. રેડી? ચલો, એના સિવાયનું હું એક ક્વેશ્ચન આપું છું. ઓકે, હવે જુઓ, એક પ્રશ્ન અહીંયા લખું છું. અત્યારે તમારે લખવાનું શરૂ રાખવું હોય તો રાખો. બરોબર? જેવું તમારે અહીંયા લખાઈ જાય એ ભેગું છે તમે અહીંયા પ્રશ્ન સોલ્વ કરી લેજો. બરોબર? પોસ્ટ કરી દેજો. સારું, ચાલો, આ ક્વેશ્ચન લખાઈ ગયું હોય. ઇંગ્લિશ મીડિયમ વાળા છે એના માટે ક્વેશ્ચન કહી દો. A 10 cm length rod is lying along the principal axis of concave mirror of radius of curvature 60 cm. Such that its nearest end of the rod is at distance of 60 cm. Okay. Find the length of rod and the lateral magnification. Sorry, longitudinal magnification.
બરોબર. ને બીજો ક્વેશ્ચન છે રેક્ટેંગ્યુલર સરફેસ ઓફ ડાયમેન્શન 2 x 3 centimeter is lying perpendicularly on a convex mirror, principal axis of convex mirror of radius of curvature 40 centimeter at a distance of 20 centimeter. First, find the area of the image of the rectangle in the second area magnification. Ready? આ ગુજરાતી વાળા માટે તો લખેલું જ છે. તો સૌથી પહેલું કામ શું કરશે? સુંદર રે ડાયાગ્રામ. એ પહેલા તો આપણે એના માટે ડાયાગ્રામ કેવો બનશે એ આપણે કહેવાનો છે. ચાલો, તમે રકમ લખતા લખતા વાંચી લીધી છે. રેડી? કોણ કહેશે કેવી રીતના ડાયાગ્રામ બનશે આનો આ વાળાનો? કોણ બોલેગા? ઓકે, બોલ. ઓકે, તો સૌથી પહેલા શું બનાવીએ? અંતર્ગોળ અરીસો. ચાલો બનાવી દઈએ. પછી શું બનાવવાનું? પ્રિન્સિપલ એક્સિસ. પછી T, પછી F અહીંયા, પછી T. ડન. પછી ઓકે, એ કઈ જગ્યાએ મૂકો? ઉપર એનો દૂરનો છેડો નજીકનો છેડો. વક્રતા ત્રિજ્યા છે ઓલું 60 છે ને, અને નજીકનો છેડો 60 જ છે. જો રેડી? તો ઓલે બાકીનો 10 ઓલી બાજુ આવશે ને, સળિયામાં આવશે. સળિયાનો આ છેડો શું કહી દઈએ? A. આ છેડો શું કહી દઈએ? B. રેડી? કેમ કે આ જો વક્રતા ત્રિજ્યા કેટલી છે? 60, અને નજીકનો છેડો છે એ બી 60 જ મૂકેલો છે. બરોબર? નજીકનો છેડો. ખ્યાલ આવ્યો? ચાલો, તો આમાં પ્રતિબિંબની લંબાઈ આપણે કહેવાની છે. તેમાં મેગ્નિફિકેશનની જરૂર પડશે કે નહીં પડે? નહીં પડે. કેમ કે એ જે મેગ્નિફિકેશન આપણે ભણ્યા છીએ એ સાદું મેગ્નિફિકેશન છે. સાદું એટલે એ કેવું છે? લંબગત. એમાં જો આપણે પરિમાણ કેવું છે? મુખ્ય અક્ષને લંબરૂપે રાખેલું છે ને, અહીં પરિમાણ કેવું છે? સમાંતર. અને કેવી મોટવણી કે છે? સંગત મોટવણી. પેલા આપણે વ્યાખ્યાત નથી, દાખલામાં વ્યાખ્યાયિત કરશે. પણ આનું પ્રતિબિંબની લંબાઈ ગોતી શકે. ચાલો, કોણ કહેશે કેવી રીતના? બોલો. ઓકે, ઓકે, વેરી ગુડ. બરોબર છે. પેલા એનું પ્રતિબિંબ એ ડેશ બનાવી દેવાય, પછી બી નું પ્રતિબિંબ બી ડેશ બનાવી દેવાય. તો એ ને બી વચ્ચે જેટલા બી સળિયાના પોઈન્ટ છે એ બધાનું પ્રતિબિંબ એ ડેશ અને બી ડેશ ની વચ્ચે જાય છે. તો એ તમારે ડિફરન્સ લઈ લેશો પ્રતિબિંબ અંતરનો, તો એ શું થઈ જશે? પ્રતિબિંબની લંબાઈ. રેડી? આમાં એક બિંદુની ગણતરી કરવાની જ જરૂર નથી. કયા? એ કઈ જગ્યાએ છે? સી ઉપર. તો એનું પ્રતિબિંબ ક્યાં બનશે? સી ઉપર. ખ્યાલ આવે હે ને? તો એ નું પ્રતિબિંબ અહીંયા જ બની જશે. ક્યાં? સી ઉપર. એ ડેશ. હવે ખાલી માથાકૂટ કોની રહેશે? બી ની. તો બી માટે પેલા યુ જોશે ને. ચલો, કેટલું હશે યુ? 70. બરોબર છે. કેમ કે આ 10 સેન્ટીમીટર છે ને, અને અહીં સુધી કેટલું છે? 60 સેન્ટીમીટર. તો યુ બરાબર યુ બી. આ 70 થાય ને, 70 સેન્ટીમીટર. યુ બી બરાબર -70 સેન્ટીમીટર. હવે આ ન્યુમેરિકલ છે, ટેક્સ્ટ બુકમાં નથી, આપણે ડાયરેક્ટલી ઉફ અપન ઉફ વાળું સૂત્ર યુઝ કરી શકીએ. બરોબર? v બરાબર શું આવશે? ઉફ અપન ઉફ. u એટલે શું આવશે? -70. f માં શું આવશે? -30. સરસ. હવે દર વખતે આપણે ડેટા નહીં લખીએ, નાના નથી, હવે મોટા થઈ ગયા. હવે આનું અડધું જ કરી નાખવાનું. અંતર્ગોળ છે એટલે -30 અપોન u માઇનસ -70 ઉપર પ્લસ 2100. રેડી ને? પછી નીચે -40. 0 0 કેન્સલ. 210 ના અડધા 105. હજી એના અડધા 52.5. બટકેવા માઇનસ. f કેટલા હશે? -30 એટલે કે 30 હશે. અને આ 60 એની વચ્ચે આવશે ને. રેડી? અને થોડુંક સી વાળાની નજીક. રેડી? અહીંયા ક્યાંક આવશે બી ડેશ.
ઊંધું થઈ જાય ને. ચલો ખ્યાલ આવ્યો. તો કયું અંતર વધારે છે, એ વાળું કે બી વાળું? એ વાળું. તો આપણે તો ખાલી ઓલું મોડ લઈ લેશું ને પછી તો. રેડી? આમાં શું લખી નાખશી? પ્રતિબિંબ ની લંબાઈ, લેન્થ ઓફ ઇમેજ, એ શું થઈ જશે? ડેલ્ટા વી મોડમાં થઈ જાય ને. રેડી? તો સીધું કરી નાખી. 60 માઇનસ 52.5 કેટલા થઈ જશે? 7.5 સેન્ટીમીટર. રેડી? હવે આ પેલું થઈ ગયું ને. હવે શું કરશી? બીજું સંગત મોટાવણી, લોન્જિટ્યુડનલ મેગ્નિફિકેશન. તો એ શું આવશે? પ્રતિબિંબની લંબાઈ, ઇંગ્લિશમાં કહેશે લેન્થ ઓફ ઇમેજ, LI અપોન વસ્તુની લંબાઈ, ઇંગ્લિશમાં એને શું કહેશે? લેન્થ ઓફ ઓબ્જેક્ટ. ખ્યાલ આવે છે? આ કેટલું છે? આને આપણે શું લખી નાખી? v માઇનસ વી અને u માઇનસ યુ, UB માઇનસ UA અને આ VA માઇનસ VB. ખ્યાલ આવે ને? ખબર પડી કે નહીં? બાકી તો જનરલ અહીંયા છેલ્લે આગળ માઇનસ આવી જશે. અહીંયા મોડ લગાડી દો, આગળ માઇનસ આવશે જ 110%. રેડી? આના કરતા આનું મોઢું ઊંધું જઈશે. દૂર વાળો છેડો છે ને પ્રતિબિંબ નજીક જ બનશે, ને નજીક વાળો છેડો પ્રતિબિંબ છે એ દૂર જ બનશે. તો એ બી છે ને ઇન્વર્ટેડ થઈ જ જવાના છે. કેમાં? અરીસાના કેસમાં. એટલે મોડ લગાડીને આગળ માઇનસ જ મૂકી દીધું. ખ્યાલ આવે છે ને? ખબર પડી ને? ડન. અહીંયા તમારે શું થઈ જશે? બસ વેલ્યુ મૂકી દઈએ. શું હશે? 7.5 અપોન 10 ને કેટલું થઈ જશે? માઇનસ 0.75. ચાલો થઈ ગયું. ખબર પડી ગઈ. હાલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન આપણે કરશે. આ બધાને દેખાય છે ને વ્યવસ્થિત? એટલે ધ્રુવ ઓકે, તો વાંધો નહીં. ગરમ હા, એ ડાર્ક છે એટલે વાંધો નથી. ઓકે હાલો, તો આ ભૂસી નાખું. ઓનલાઈન વાળા સ્ક્રીનશોટ લઈ લેજો અથવા લખી લેજો પોસ્ટ કરીને, એ વધારે સારું રહેશે. કીચડો ન થાય એટલે હાટો ગણતરી કરવાની. હાલો, આનો ક્વેશ્ચન પહેલા વાંચી લઈએ. એક લંબચોરસ છે, એ રીતના રાખવાનું છે મુખ્ય અક્ષ ને લંબરૂપે. બટ અરીસો કેવો છે? અરીસો બહિર્ગોળ. બહિર્ગોળ બહારની બાજુ સપાટી ઉપસેલી કે અંદરની બાજુ? સપાટી તો બહારની બાજુ ઉપસેલી હોય, પણ સિલ્વરિંગ ક્યાં કરવાનું? અંદર. સરસ. આવી રીતના બનશે. પહેલા એવું એક ડાયમેન્શન 3 સેન્ટીમીટર અને બીજું ડાયમેન્શન 2. એમાં ઊંધું કરી નાખો તો ચાલે. એમાં એવું જરૂર નથી કે સાહેબ આને જ કેમ તમે 3 લીધું. આ શું બની ગયું? લંબચોરસ. વસ્તુ બની ગઈ ને, ઓબ્જેક્ટ. હાલો, f બરાબર કેટલા છે ને? f 40 સેન્ટીમીટર વક્ર ત્રિજ્યા. f બરાબર પ્લસ 20 સેન્ટીમીટર. અને આમાં કેટલા અંતરે રાખ્યું છે? સમતલ રહે તેમ અરીસાથી 20 સેન્ટીમીટર અંતર, એટલે u બરાબર માઇનસ 20 સેન્ટીમીટર. તો ઇમેજ જે બનશે એનું આપણે શું ગોતવાનું છે? એરિયા ગોતવાનો છે. તો આનું ઇમેજ તો નાનું જ બનવાનું છે ને. કેમ? બહિર્ગોળમાં મોટાવણી 1 કરતા નાની જ હોય. બહિર્ગોળમાં મોટાવણી 1 કરતા નાની જ હોય. હવે છે ને થોડુંક વ્યવસ્થિત મોટું ડ્રો કરું છું, તમને સમજાય એ પ્રમાણે. ખરેખર જોજો ખાસ. આ તો ઠીક છે. હવે હાલો ને થિયરી તરીકે ઓમાં સમજાવી દઈશ. આમાં પહેલા સમજાવી દઉં. થિયરી તરીકે સમજાવી દઉં છું કે ભાઈ એરિયા મેગ્નિફિકેશન કેવી રીતે અંતર્ગોળના કેસમાં. અહીંયા C આવશે, અહીંયા F આવશે અને અહીંયા શું આવશે? T. માની લો કે એક લંબચોરસ હું અહીંયા આમ રાખું છું. એનું સમતલ કેવું છે? મુખ્ય અક્ષ ને લંબ રૂપે. બરોબર. હવે જો આ પોઈન્ટ્સ ના નામ આપી દઉં છું. A ના PQRS આપી. PQRS. ખ્યાલ આવે છે ને? P થી Q હાઈટ કહી દેશે, HI અને સોરી HO
હાઈટ ઓફ ઓબ્જેક્ટ, વિથ ઓફ ઓબ્જેક્ટ, વિથ એટલે પહોળાઈ ને, રેડી? આનું પ્રતિબિંબ બનશે ક્યાં? ઇમેજ ક્યાં બનશે? થી દૂર, મોટું કે નાનું? વી વધારે છે કે યુ વધારે છે? વી. આ તો અંશ વધારે છે ને, હા, તો એમ ની વેલ્યુ કેવી છે? 1 કરતા વધારે, મોટું બને ને. વસ્તુ કરતા પ્રતિબિંબ દૂર છે તો એમ બરાબર મોડમાં વી બાય યુ માં યુ કરતા વી મોટું છે તો એમ છે 1 કરતા મોટું આવશે, એટલે પ્રતિબિંબ કેવું બનશે? મોટું. બરોબર? બટ કેવું હોય છે? ઊંધું કે સીધું જ? ઊંધું હોય ને આમાં તો એફ અને પી ની વચ્ચે રાખો તો સીધું બને ને અંતર્ગોળમાં, બાકી બધા કેસમાં કેવું બનશે? વાસ્તવિક અને ઉલટું, રિયલ એન્ડ ઇન્વર્ટેડ. ઓકે, તો થોડું મોટો થઈ જશે ને. તો હાઈટ ઓફ ઇમેજ થઈ જશે. આ શું થઈ જશે? વિડ્થ ઓફ ઇમેજ. બે પરિમાણ વધશે. હવે આ બે પરિમાણ હતા હાઈટ, એ તો કેવું છે? પ્રિન્સિપલ એક્સિસ ને પરપેન્ડિક્યુલર છે. તો આ જે અંદર વાળું ડાયમેન્શન છે એ બી પ્રિન્સિપલ એક્સિસ ને લંબરૂપ એટલે કે પરપેન્ડિક્યુલર છે. હા, પ્રિન્સિપલ એક્સિસ આમ છે અને વિથ આમ છે, આવી ગયા પરપેન્ડિક્યુલર. રેડી? તો એ બે કિસ્સામાં આપણે સાદી મોટાવણી લગાડી શકીએ. ખ્યાલ આવે છે ને? તો આપણે હાઈટ ઓફ ઇમેજ આવું લખી શકીએ, m ઇન્ટુ હાઈટ ઓફ ઓબ્જેક્ટ, અને width of image is equals to m into width of object. આવું લખાય ને, કેમ કે m બરાબર શું થાય? hi by h, એના પરથી hi ને આપણે સૂત્રનો હીરો બનાવ્યો. ખ્યાલ આવે ને? તો જો એરિયા ઓફ ધી ઓબ્જેક્ટ એ શું છે? HOW, અને એરિયા ઓફ ધી ઇમેજ શું થઈ જશે? m સ્ક્વેર ઇન્ટુ HO ઇન્ટુ W. કે લોકોને ખબર પડી? હા, માઇન્ડ ને થોડુંક હલાવો, HI ઇન્ટુ WI કરી નાખો, વેલ્યુ મૂકી દો, m સ્ક્વેર આવી જશે, HOW. રેડી? હા, આ બે નો ગુણાકાર કરો ને. આ શું છે? AO. AI બરાબર m સ્ક્વેર AO. તો m સ્ક્વેર બરાબર, સોરી, તો પછી આપણે એરિયા મેગ્નિફિકેશન એ શું આવે? એરિયા ઓફ ઇમેજ બાય એરિયા ઓફ ઓબ્જેક્ટ. આ કઈ છે? ક્ષેત્રીય મોટાવણી. ઇંગ્લિશમાં શું કહેવાય? એરિયા મેગ્નિફિકેશન. ઓકે? ના ના ના, રૂટમાં ન આવે. આ તો વ્યાખ્યા છે. ક્ષેત્રીય મોટાવણી કે ભાઈ કેટલું ક્ષેત્રફળ કેટલા ગણું મોટું થાય તો ઇમેજ નું ક્ષેત્રફળના છેદમાં ઓબ્જેક્ટ નું ક્ષેત્રફળ. આ એમ ને આ એમ અલગ છે બેટા. આ સાદી મોટાવણી છે, લંબગત મોટાવણી છે. આ કઈ છે? ક્ષેત્રીય. હજી સંબંધ મેળવશે. AI બાય એવો કરો એ શું આવે છે? m સ્ક્વેર. તો સાદી મોટાવણી નો સ્ક્વેર થઈ જશે ક્ષેત્રીય મોટાવણી. ખ્યાલ આવ્યો? ખબર પડી? તો બસ આપણે પેલા MA ગોતી લેશું, પછી એમાંથી AI ને આપણે સૂત્રનો હીરો બનાવી દેશું. AI બરાબર શું આવશે? m સ્ક્વેર AO. રેડી? તો m ગોતી લઈએ પેલા. આપણી પાસે શું શું છે આમાં? F અને U, એટલે કરણ અર્જુન વાળું સૂત્ર લાગશે ને, m વાળું. કયું? મેરે પફ્ફુ ફફી આएंगे. તેમાં ખાલી કયું લાગશે? પફ્ફુ વાળું કે ફફી વાળું? પફ્ફુ વાળું. તો m બરાબર પફ્ફુ, F upon F minus U. F ની જગ્યાએ શું મૂકવાનું? પ્લસ 20. F ની જગ્યાએ પ્લસ 20 માઇનસ માઇનસ પ્લસ 20, એટલે કે 1/2 ને 20 ના છેદમાં 20 ના ડબલ છે, 1/2. આપણને ખબર છે એરિયા મેગ્નિફિકેશન છે એ શું આવે? તો કે એરિયા ઓફ ઇમેજ બાય એરિયા ઓફ ઓબ્જેક્ટ, કે જેનું સૂત્ર સાદી મોટાવણી નો સ્ક્વેર થશે. હમણાં જ સાબિત કર્યું આપણે. તો આ શું આવશે? 1/4. એટલે આ પેલા છે ને બીજું મળ્યું. હવે શું વધશે? પેલું. તો એરિયા ઓફ ઇમેજ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 1/4 ઇન્ટુ એરિયા ઓફ ઓબ્જેક્ટ. તો કેટલો આવશે? 1/4, 3 ગુણાકારમાં 2, 6, એટલે 1.5 ને. એરિયા ઓફ ઇમેજ કેટલો આવશે? 1.5 સેન્ટીમીટર નો સ્ક્વેર. આવી ગયું આન્સર. રેડી? આ એક થિયરી. તો સૌથી પહેલા તમને શું કામ કરશો ખબર છે? ઠીક છે, દાખલો ગણી લ્યો તો વાંધો નહીં. દાખલો ગણી લીધા પછી આને વ્યાખ્યાયિત કરી લેજો. રેડી? થિયરી તરીકે.
અને આને બી થિયરી તરીકે લખી નાખજો. શું છે? એરિયા મેગ્નિફિકેશન. ગુજરાતીમાં કહીએ તો ક્ષેત્રીય મોટાવણી. રેડી? ચાલો, ખ્યાલ આવ્યો. હવે આના જેવો સેમ ટુ સેમ છે એ સ્વાધ્યાયમાં દાખલો છે જ. કોના જેવો? ક્ષેત્રીય મોટાવણી વાળો. એ હમણાં ગોતી લઈએ. કેટલામું છે? યસ, સ્વાધ્યાયનો 9.23 જૂની ટેક્સ્ટ બુક પ્રમાણે. નવીમાં જુઓ તો 1 mm સ્ક્વેરની રકમ છે ક્યાંથી ચાલુ થાય છે? જૂની છે ને બેટા રાધિક? 22મો. ઓકે, તો કોના જેવો છે? જસ્ટ લાઈક સ્વાધ્યાય એટલે કે એક્સરસાઇઝ 9.22. આ તમારે હોમવર્કમાં ગણવાનો રહેશે. રેડી? નવી ટેક્સ્ટ બુક પ્રમાણે, જૂની પ્રમાણે 9.23. કોણીય મોટાવણી છે. ઉભા તો એ અલગ છે. ઉભા ચોરસ વાળું ક્યાં ગયું? લંબચોરસ વાળું. હા, એમાં કોણી મોટાવણી અત્યારે ભૂલી જાઓ. એમાં છે ને ઓલું દરેક ચોરસ નું ક્ષેત્રફળ શોધો, ઈ વાળું આપણે આમાં આવશે. કોણી મોટાવણી એમાં ન કરતા. એ કેસમાં કોણી મોટાવણી હાથ ન લગાડતા. આપણે ખાલી ક્ષેત્રફળ વાળું જ કરજો. એટલે 9.22 નું 1 વાળું લેન્સ છે. ઓકે, તો લેન્સમાં તો લેન્સ નું સૂત્ર મૂકી દેવાનું. એમાં શું ફેર પડશે? તમે આ એમ ના સૂત્રમાં શું મૂકશો? f upon f plus u. રેડી? ટ્રાય કરજો, ઘરે જઈને થઈ જશે. આપણે તો સોલ્વ કરવાથી મતલબ ને. લેન્સ વાળું છે, લેન્સમાં અહીંયા પ્લસ આવશે. આપણે સાબિત કરી લેશું ત્યારે પ્લસ મૂકામાં. ડન? લખી લ્યો. થઈ ગયું. એક વસ્તુ આપણે રહી ગયા, આજે આ પોઈન્ટ છે ને એને આપણે ઓલું લખતા ભૂલી ગયા. આમાં મજા આવશે. કોણ કહેશે કેવી રીતના પ્રતિબિંબ બનશે? આ મતલબ PQRS કેવી રીતના આવશે આમાં? P બિંદુ ક્યાં હેલું જશે? નીચે તે હેલું જશે ને અંદર હેલું જશે. બે બાજુ ઇન્વર્ટ થઈ જશે. બરોબર? આ રીતે આમ બે હેલું જશે ને આ રીતે આમ બે હેલું હશે. એટલે P અહીંયા આવશે. P ડેશ. ખ્યાલ આવ્યો? પછી Q આમ બી જશે, નીચે બી આવશે. અહીંયા Q ડેશ. પછી S ઉપર બી હેલું જશે અને બહારનું અંદર બી હેલું જશે. S ડેશ. અને અહીંયા R ડેશ. તો PQRS આમ હતું, એ PQRS આમ થઈ જશે ક્લોકવાઇઝ. ખ્યાલ આવ્યું? એવું થયું ને? અહીંયા PQRS છે એ ક્લોકવાઇઝ છે અને અહીંયા બી ક્લોકવાઇઝ જ છે, બટ બિંદુ ફરી ગયા.